નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં કુદરતી સંસાધનો વિશે ભણી રહ્યા છીએ, જેમાં આપણે શરૂઆતમાં સંસાધન કોને કહેવાય અને કુદરતી સંસાધનો કયા કયા છે એના વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ જમીન કોને કહેવાય એની વિશે વાત કરી, જમીનના નિર્માણ વિશે વાત કરી અને જમીનોના જે પ્રકારો છે એના વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા. એના માટેનો આપણે એક સરસ મજાની શોર્ટ ટ્રિક્સ પણ બનાવી હતી, કાલે કાલા રપજંદ કરીને, બરાબર, તમારે યાદ રાખવાની છે. અને ત્યારબાદ આપણે આજના જે તાસમાં જમીન ધોવાણ અને એને અટકાવવાના ઉપાયો વિશેની માહિતી લેવાની છે. આશા રાખું છું કે જે આગળ ભણી ગયા છીએ એ તમે તૈયાર કર્યું હશે અને તમને એટલું જ આવડતું હશે, બરાબર. જો એમાં કંઈ તકલીફ હોય, ફરી પાછું કે યાદ ન રહેતું હોય તો મને જાણ કરો, તો આપણે ફરી પાછું એનું રિવિઝન કરી લઈશું. તો જોઈએ આપણે આગળ. જમીન ધોવાણ, તો કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. આપણે સામાન્ય અર્થમાં પણ સમજી શકીએ, ભાઈ ધોવાણ એટલે કે ધોવાઈ જવું. આપણી તળપદી ભાષામાં પણ આપણે એને ધોવાઈ જવું જ તરીકે બોલીએ છીએ. તો ધોવાણ એટલે શું ભાઈ? તો કે એ કોઈ વસ્તુ એક જગ્યાએ પડી હોય, એને હવા કે પાણી કે કોઈ પણ વસ્તુથી સ્પર્શ થાય અને એ પોતાની મૂળ જગ્યા છોડી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરે, ત્યારે એને ધોવાણ થયું એવું કહી શકાય. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળે સ્થળાંતર થઈ જવું. એ જ વાત થઈ ભાઈ, કે એક જગ્યાએથી કોઈ વસ્તુ પડી છે એ ધીમે ધીમે બીજી જગ્યાએ સ્થળાંતરિત, એટલે કે બીજી જગ્યાએ એની જગ્યા બદલે, ત્યારે તેને એનું સ્થળાંતર થયું હોય ત્યારે એને ધોવાણ થયું હોય એવું કહી શકાય. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે અને આ પડની જાળવણી એ ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. હવે જે જમીનના ઉપરનું જે પડ છે વિદ્યાર્થી મિત્રો, એને બનતા બહુ સમયગાળો લાગ્યો છે, બહુ વર્ષો લાગ્યા છે, કારણ કે ઘણું બધું જે હવામાં રહેલા ભેજ, ક્ષાર, બરાબર, ઘણા બધા દ્રવ્યો એ ભેગા થઈ અને પછી એ પડ બન્યું હોય, તો એ પડ જો ધોવાઈ જાય તો શું થાય? તો જમીન પોતાની જે ફળદ્રુપતા છે એ ગુમાવી બેસે, અને ગુમાવી બેસે એટલે પરિણામે શું થાય? જમીન ફળદ્રુપ ના રહે. અને એવું ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? અને ફળદ્રુપ જમીન આપણને બધાને ખબર છે કે ખેતી માટે ખૂબ જ જરૂરી, કે જેટલી ફળદ્રુપ જમીન હશે એટલો પાક સારો લઈ શકાશે. તો એવું ન થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે જમીનોનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો, બે ચિત્ર આપ્યા છે. એમાં જમીન ધોવાણ એટલે કે ખાડા પડી ગયા છે. તમે જુઓ, જમીન છે સીધી, ને એમાં ધોવાઈ અને પાણીથી વહી અને એક જગ્યાએથી જમીન જતી રહી છે બીજી જગ્યાએ, તો ખાડા પડી ગયા છે, બરાબર. તો એવું ના થાય તો એના માટે આપણે શું કરી શકીએ? ઉપાયો શું છે? તો કે જમીન પર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ચરણ પ્રવૃત્તિ એટલે ભાઈ ઘેટા બકરાને જે ચરે છે, કેમ નહીં ભાઈ એવું કરવું જોઈએ? તો કે જો ચરીને શું કરે ભાઈ, ઘાસને બધું ખાઈ જાય, પરિણામે ઉપરનું પડ એકદમ ઓછું, જે કહેવાય ને કે એમની મજબૂત પકડ હોય એ ઓછી થઈ જાય, તો પરિણામે એના ઉપર ઘાસ કે વૃક્ષો કે કંઈ પણ હોય એવું ઉગાડી રાખવું જોઈએ. જેનાથી શું થાય? તો કે ગમે એટલું પાણી આવે કે વાવાઝોડું આવે તો એ શું રહેશે ભાઈ, ત્યાં પોતાની જગ્યા ઉપર એ સ્થિર રહેશે, એ હલી જશે નહીં. બીજું કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરીખ પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. એટલે કે ભાઈ શું કરવું જોઈએ? કે જાણે કે ઢોળાવ હોય, ઢાળ હોય, તો એમાં પગથિયા પાડીએ ને આપણે ઘર ઉપર ચડવા માટે જેમ પગથિયા હોય એ રીતે પગથિયા પાડી અને એને દિવાલને રાખવી જોઈએ, તો જેથી કરીને શું થાય ભાઈ, એની મજબૂતાઈ વધારે રહે અને એક સાથે જે પાણી થાય ઢોળાવથી ઘસાઈ જાય નહીં. ઢોળાવ હોય તો પરિણામે શું થાય? એક જગ્યાએ પાણી ઓછું થાય, બીજા જગ્યાએ એનાથી ઓછું થાય, ત્રીજી જગ્યાએ નીચે આવતા પાણીનો જે કહેવાય ને તાકાત છે એ ઓછી થઈ જાય અને પરિણામે આપણે જે જમીનનું ધોવાણ થતું અટકી જાય. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જમીન પડી રહેલી છે એ જમીનોમાં શું કરવું જોઈએ? વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોનું વાવેતર કેમ કરવું જોઈએ? તો કે ભાઈ વૃક્ષના જે મૂળ છે એ જમીનને એકબીજા સાથે શું કરે છે? જકડી રાખે છે, પરિણામે જમીનનું ધોવાણ થતું અટકે છે. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ કરવા જોઈએ. એટલે કે ભાઈ પાણી જ્યાંથી નીકળેલું હોય અને ત્યાંથી આપણે શું કરીએ છીએ કે આખો આપણે સામાન્ય અર્થમાં કહેવાય કે વહોળા પડી ગયા હોય ત્યાં આગળ આપણે એને આગળ ત્યાં રોકી દેવું જોઈએ અને આડા બંધ રાખવા જોઈએ, જેથી કરીને પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરી ના શકે અને ત્યાંનું ત્યાં ઊભું રહી જાય અને આપણે એને જે ધોવાણ થતું અટકાવી શકીએ. એના પછી
પાણીનો વેગ ધીમો પાડવા ઢાળાવાળા ખેતરમાં ઊંડી ખેડી કરવી જોઈએ. એટલે કે ભાઈ જો જોરથી પાણી આવતું હોય આગળથી, બરાબર, તો આને શું કરવું જોઈએ કે ઢોળાવ પાડી દેવા જોઈએ, તો જેથી કરીને એક ઢોળાવ, બીજો ઢોળાવ, ત્રીજો ઢોળાવ એમ કરી અને જમીનમાં એ શું થાય ભાઈ, એની જે ગતિ છે એ ધીમી થઈ જાય અને પરિણામે છેક સુધી આપણા ખેતર સુધી આવતા કાં તો ખેતરની બહાર જતાં પણ એ શું થાય, ત્યાં થમી જાય અને ઠંડુ પડી જાય અને આપણે પરિણામે આપણું જે જમીન છે એ ધોવાતી અટકાવી જાય. અહીંયા આગળ જુઓ તમે કે એક જમીન છે ને જમીનના વચ્ચે પથ્થર મૂકેલા છે થોડા ક્યારા કરીને, તો એ આડબંધ કર્યા છે, તો જેથી કરીને શું થાય કે પાણી ગમે એટલું ફોર્સથી આવે તો પહેલાં આડબંધી અટકાય, બીજા, ત્રીજા, ચોથા, એટલે કે છે કે જમીન સુધી આવતા તો ઘણું બધું પાણીની જે ગતિ છે એ ધીમી થઈ જાય અને પરિણામે આપણે જે નુકસાન થતું હોય એમાંથી આપણે બચી શકીએ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ભૂમિ સંરક્ષણ. ભૂમિ એટલે કે જમીન, એનું રક્ષણ કઈ રીતે કરવાનું છે આપણે, તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીનને શું કરવાનું છે ભાઈ, ધોવાતું હોય ધોવાતું રોકી અને એની ગુણવત્તાને જાળવવાની છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાના મૂળ જગ્યાએથી જાળવી રાખવા સાથે થાય છે. શું થાય છે ભાઈ કે જમીન છે એના મૂળ કણોને પોતાની જગ્યાએ સ્થાપિત રાખવા, એક જ જગ્યાએ માટી કણોને પોતાના મૂળ સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે. તો કે દુનિયામાં બધી જગ્યાએ એક જ સરખું ના હોય ભાઈ, ઘણી જગ્યાએ ઢોળાય હોય, ઘણી જગ્યાએ ખાડા હોય, ઘણી જગ્યાએ સમાંતર જમીન હોય, તો અલગ અલગ જમીનો માટે અલગ અલગ એમાં શું કરેલું છે ભાઈ, એના ઉપાયો આપેલા છે. તો અહીંયા આગળ 4 આકૃતિઓ આપેલી છે, આપણે જોઈ શકીએ ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ. તો કે સપાટી પર તો વહેતું પાણી ઢોળાવ પરથી ઝડપી વહી જાય છે, તો એવી જગ્યાએ શું કરવું જોઈએ, તો કે ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી આવે તો મોટાભાગનું તેમાં સંગ્રહાય છે અને પરિણામે શું થાય, જેટલું ઝડપથી ધોવાણ થતું હોય એની જગ્યાએ ઓછું થઈ જાય છે. સાચી વાત છે ને ભાઈ કે સીધું ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે, જ્યારે ઢોળાવ કરેલું પાણી ધીમે ધીમે જમીનમાં કારણ કે શું થશે, સંગ્રહિત થશે અને સંગ્રહિત થશે તો ધીમે ધીમે એ પાણી લાંબા સમય પછી પણ એ અંદર ઉતરી જશે અને આપણને એ બચાવ થશે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલને અને સલામતીના જોખમ ઊભા થાય છે અને આમ ભૂમિ સંરક્ષણની અત્યંત આવશ્યક જોવા મળે છે. સાચી વાત છે ભાઈ, આપણે સમજી શકીએ છીએ. જો એવું ના કરવામાં આવે તો ઘણું બધું આપણને નુકસાન વેઠવું પડે છે. તો કે ભૂમિ સંરક્ષણના ઉપાયો શું છે, તો કે જંગલોને આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. શું કરે છે ભાઈ, તો કે જમીનો હોય, જંગલો હોય, એમાં કાપવાના કારણે થઈને તેના મૂળો છે એ શું થાય કે જમીનને જકડી રાખે. આપણે સમજીએ છીએ કે ભાઈ તમે ઘણી વિજ્ઞાનમાં પણ ભણ્યા હશો કે ઝાડ હોય એનું મૂળ એ જેટલું ઝાડ ઉપર દેખાતું એનાથી વધારે નીચે એનું મૂળ હોય, તો મૂળ અને જમીન એકબીજા સાથે જકડાયેલા હોય, પરિણામે એનાથી ધોવાણ થતું હોય તો એરિયો અટકી જાય અને પરિણામે ત્યાં આપણું જે અટકાઈ જાય, જમીનને વધારે પ્રસરિત ન થવા દે અને ફળદ્રુપતા એને ગુમાવવી પડતી નથી. આપણે જોઈ સમજી શકીએ, સાદી વાત છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. તો વૃક્ષારોપણ એટલા માટે જ કરવું જોઈએ ભાઈ, તમને એક એક્ઝામ્પલ આપું કે કચ્છનું રણ જે આગળ વધી છે એના માટે થઈ અને ત્યાં આગળ ઝાડ ઉગાડવામાં આવે છે. આખું કયા ઝાડ હતા, શંકુદ્રુમ. તો શંકુદ્રુમમાં કેવું હોય તો કે ભાઈ એના જેટલા મૂળ એટલા પ્રબળ હોય કે એકબીજાના સાથે જકડી રાખે અને પરિણામે જમીનમાં એટલા બધા ઊંડા ઉતરે જેથી કરીને જે કચ્છનું રણ છે એને આગળ વધવા દેતું નથી. તો આપણે એના એ જ પ્રકારે આપણે અહીંયા પણ એવું છે કે નદીના કોતરો અને પહાડીના ઢોળાવો જ્યાં હોય ત્યાં આગળ આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી કરીને પાણી અને શું થાય એને આગળ ના લાવી શકે અને ત્યાંનું ત્યાં આગળ રાખી દે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. તો મેં હાલ જ વાત કરી એવી રીતે ભાઈ, તો કે વૃક્ષોને વાવી દઈએ તો વૃક્ષોમાં ઘણા બધા વૃક્ષો એક સાથે વાયેલા હોય તો પરિણામે શું થાય કે આપણા સુધી આવતા એ ત્યાં વહેંચાઈ જાય, કપાઈ જાય અને પરિણામે આપણા સુધી પૂરેપૂરું પહોંચી શકતું નથી અને આગળ પણ વધતું નથી. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓને ભરી અંકુશમાં લેવા જોઈએ. સાચી વાત છે. ઓવરફ્લો કોઈ નદી થાય એના કરતાં બેટર છે કે એ નદીને આપણે બીજી જગ્યાએ વાળી અને જ્યાં નદીના પાણી નથી પહોંચતા ત્યાં આગળ આપણે પહોંચાડીએ અને બધી નદીઓને એક સરભર કરી દઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને અટકાવવું જોઈએ. એટલે કે શું થયું જોઈએ, અનિયંત્રણ જે ચરવાહો ચરાવવા લઈ જાય છે એનું નિયંત્રણ નથી તો એના પર નિયંત્રણ લાવવું જોઈએ. કારણ કે જો નિયંત્રણ ના લાવો તો પરિણામે એમાં જમીનનું ધોવાણ થઈને ભૂમિનું જે સંરક્ષણ થવું જોઈએ થતું નથી, તો એના પર પણ નિયંત્રણ આપણે લાવવું જોઈએ.
અહીંયા આગળ તમે જોઈ શકો છો બે સરસ મજાના ખેતરોના ચિત્ર બતાવેલા છે. એક છે સીડીદાર ખેતરો. એમાં શું કર્યું છે ભાઈ, સીડી પ્રકારે ખેતી કરી છે જેથી કરીને પાણીનું ધોવાણ, જમીનનું ધોવાણ ઓછું થાય અને ભૂમિ સંરક્ષણ સારી રીતે થઈ શકે. બીજું છે ક્ષિતિજ સમાંતર ખેડ, એટલે કે ભાઈ આખું તમે મોટું એક લાંબી લાઈન અને ત્યાંથી છેક ખૂણા પર આવતા આવતા ધીમે 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 ઓછી થતી હોય એવી ખેડ કરવામાં આવેલી છે. તો કે ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જેથી કરીને આપણે ભાઈ ભૂમિનું સંરક્ષણ કરી શકીએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીન ભાઈ એને શું કરવું જોઈએ કે પીએલ એનું જોવું પડે કે કેટલી જમીનની ક્ષાર છે અને જમીન કેટલી ફળદ્રુપ છે એનું તમારે જમીનનું શું કરવું પડે ભાઈ, એને ચકાસવી પડે, બરાબર. અને ચકાસણી કર્યા બાદ એમાં જો જે પણ ઓછા હોય ગુણધર્મો એને આપણે શું કરી દઈએ, વધારે ફળદ્રુપતા લાવવા માટે થઈ અને એના સેન્દ્રિય પદાર્થોને ઉમેરણ કરવું જોઈએ. અને પછી જો ખેતી કરવામાં આવે તો આપણને ચોક્કસથી 100% પાક મળે છે. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે અને જમીનનું સંરક્ષણ એ આજની તાતી જરૂરિયાત છે, આપણે બધાની ખૂબ જ જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોનો સહિયારો પ્રયાસ કરવો પડશે. માત્ર એકલી સરકાર નહીં કરી શકે, એકલો સમાજ નહીં કરે કે એકલા લોકો નહીં કરી શકે. જો બધા ભેગા થઈને કરશે તો જ આ વસ્તુ થઈ શકશે અને બધાએ કરવું પડશે. તો અહીંયા આગળ આપણો વિદ્યાર્થી મિત્રો આ પાઠ પૂરો થાય છે. હવે તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 એ લખવાના છે, બરાબર, અને મને બતાવવાના છે. તમારા PDF નથી કરવાની કોઈએ, તમારા ચોપડામાં જ લખી રાખજો. હું ફરી પાછા ચોપડા તમારી પાસે મંગાવીશ, બરાબર. તો આ પાઠમાં કંઈને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવી શકે છે, બરાબર. ઓકે, તો તૈયારી કરજો અને સાથે સાથે બીજું કે વાંચન સમાજ વિદ્યામાં થોડુંક વધારજો, બરાબર. અસ્તુ.